સુરતમાં સરથાણામાં બેંક મેનેજર આપઘાતના મામલામાં સરથાણા પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હેરપરા અને જિગ્નેશ જીયાણીની ધરપકડ કરી હતી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. 32 વર્ષીય અતુલ ભાલાણાએ આપઘાત કર્યો હતો, જેની સુસાઇડ નોટ પણ સામે આવી હતી. મૃતક અતુલ ભાલાણાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલ તો પોલીસે 3 આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજરે આપઘાત કરી લીધો હતો. બેંક કર્મચારીએ આપઘાત કરતા પહેલા અંગે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં સરથાણા વિસ્તારના 3 માથાભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા હતા. સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રાસ આપનાર 3 માથાભારે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરથાણા વિસ્તારમાં રહેતા બેંક મેનેજરે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો. સરથાણા પોલીસે હાલ 3 ઇસમોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હેરપરા અને જિગ્નેશ જીયાણીની ધરપકડ કરી છે. 32 વર્ષીય અતુલ ભાલાણાએ આપઘાત કર્યો હતો, જેની સુસાઇડ નોટ પણ સામે આવી હતી. મૃતક અતુલ ભાલાણાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કરાવ્યો હતો. સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હાલ તો સરથાણા પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.